એક ભાઈ દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ એમ હાથમાં હાથ પકડો, આમ હાથ પકડો ને એટલે ડોક્ટર સાહેબ કે તમે પીવો છો? ઓલો મગાવો હારે પી. એ કે એકલા કઈ જડતું નથી ને ગુજરાતમાં મળતું નથી. એ કે હા, કે ગુજરાતમાં ક્યાં મળે છે કે એનું ઈશ્વર જેવું કામકાજ થઈ ગયું. દારૂનું ને ઈશ્વરનું બે એક સમાન છે. ત્યાં તો ડોક્ટર સાહેબ ઉભા થઈ ગયા, એ કોની યાર હું હરખાઈ તો જો. એ કે હા. એ કે કેમ? એ કે હોય બધી દેખાય ક્યાંય નહીં. અત્યારે ન સમજાય. અમુક વસ્તુ છે ને હવાર સમજાય. કઈ રીતે સમજાય હું તમને કહું. મારે છે ને 8-9 વર્ષનો દીકરો છે અને એક દીકરી છે, ભગવાનની કૃપાથી 3.5-4 વર્ષની. જગદંબાનું સ્વરૂપ છે. એક દી હું 7 વાગે ઘરે આવ્યો, એટલે સોરી 8 વાગે ઘરે આવ્યો. ડેલીને માટે હું 7:30 વાગે આવી જતો. એક દી થોડોક લેટ આવ્યો હતો, એટલે સહજ રીતે એવું થયું કે મારો છોકરો 8-9 વર્ષનો રહ્યો ને, એને મમ્મીને કહેતો મારા પ્રાણી સંગ્રહાલય જવું છે. લે એની મમ્મી કે બેટા ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જો, મંકી જો, મારે વાંદરો જો. લે મારે વાંદરો જોવો છે, મારે વાંદરો જોવો છે, વાંદરો જોવો છે, વાંદરો જોવો લઈ જા ને. તેની મમ્મી એવું કીધું બેટા 8:30 વાગવા દે. એમાં તાળીયું હે ને ઉપાડો મારી માવડિયું દાંતે ના કાઢો. આમ 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 કરો એમ નહીં હાલે. વીડિયા બધા જ્યારે જ્યારે તાળી પાડવી છે ને, તમે હું તમે દાંત કાઢો છો એમાં? એટલે ભાઈ કઈક સમજો તો ખરા હું કેવા માંગે છે યાર. 2.5 કલાકથી હું તમને આ બધી આતડા ખેંચવા કરું છું. એને એવું કીધું તું કે બેટા તારા પપ્પા 8:30 વાગે આવશે, તમે બે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવું એ જાજો. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામ ખપાવો? મેં જે તમારું ભઈજ્યું એડો નતો, પાણી સિવાય મેં કઈ તમારું પીધું નથી. આ બહરાટી કરાવો છે યાર. આપણા વાંધો જ હશે, પૂરું સાંભળતા જ નથી, અને સાંભળે તો કોઈ સમજતું નથી.